સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને ભારે ચકચાર જોવા મળી રહી છે. એક તરફ જીપીએસસી દ્વારા વર્ષ 2026 માટેની મોટી ભરતી પ્રક્રિયાના ભાગરૂપે વિવિધ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે, તો બીજી તરફ દેશવ્યાપી નીટ યુજી પરીક્ષા પણ આજે જ યોજાઈ રહી છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 10થી વધુ વિભાગોમાં ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં ગુજરાત ઇજનેરી સેવા, જુનિયર ટાઉન પ્લાનર સહિતના મહત્વના પદોનો સમાવેશ થાય છે. આ ભરતી માટે આજે રાજ્યના કુલ 83 પરીક્ષા કેન્દ્રો પર સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે. મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર વહેલી સવારે જ પહોંચી ગયા હતા. બીજી તરફ મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ માટેની મહત્વપૂર્ણ નીટ યુજી પરીક્ષા પણ આજે સુરત સહિત સમગ્ર રાજ્યમાં લેવામાં આવી રહી છે. માત્ર સુરત શહેરમાં જ 22 કેન્દ્રો પર કુલ 10,317 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે, જ્યારે બપોરે 1:30 વાગ્યા પછી કોઈ પણ પરિસ્થિતિમાં પ્રવેશ આપવામાં નહીં આવે તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. બંને પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાઓ ખૂબ જ કડક બનાવવામાં આવી છે. ગેરરીતિઓને રોકવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આધુનિક AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તરત જ ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષાઓને નિયમોનું પાલન કરવા તથા સમયસર કેન્દ્ર પર પહોંચવા માટે આગોતરી સૂચનાઓ આપવામાં આવી છે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા પણ સુચારુ રહે તે માટે પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ રીતે આજે સુરત અને સમગ્ર રાજ્ય માટે પરીક્ષાઓનો મહત્વનો દિવસ બની રહ્યો છે. ત્યાં હજારો વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યા છે. मेरा नाम मनीष शर्मा है और आज मतलब नीट की एग्ज़ाम है। ये मेरा फर्स्ट ड्रॉप है और इसके लिए मैंने पीडब्ल्यू विद्यापीठ से मतलब ट्यूशन किया है और मतलब बहुत मेहनत की है मैंने। और 5 से 6 घंटे ट्यूशन थे और उसके बाद मैंने 5 से 6 घंटे सेल्फ स्टडी करके मतलब पूरा तैयार किया है। और 2025 के पेपर के हिसाब से वो जो बहुत टफ पेपर था, उस हिसाब से इस साल का मतलब पेपर मतलब टफ या मॉडरेट जैसा भी आए, तैयारी अच्छी हुई है। बाकी हाय, आई एम श्रेया कलिता और आज मैं नीट का एग्जामिनेशन देने आई हूँ। तो लाइक पास्ट 2 इयर्स से मैं बहुत मेहनत कर रही हूँ। इसके लिए मैंने बहुत कुछ सेक्रीफाइस भी किया है, बहुत कुछ किया भी है, अपना 100% दिया है। तो फाइनली आज वो दिन आ गया है जिसके लिए मैंने इतना इंतज़ार किया, इतना कुछ किया। तो ऑब्वियसली मैं एक्साइटेड हूँ कि आज का पेपर है और लेट द पेपर भी डिफिकल्ट और इजी, उससे फ़र्क नहीं पड़ता है, बट मुझे अपना बेस्ट देना है। मैं अपना बेस्ट दूंगी तो ऑब्वियसली रिजल्ट जो होगा एक्सेप्टेबल होगा, मैं उसको एक्सेप्ट करूँगी।